સનાતન ધર્મને સારી રીતે સમજવા માટે ગુરુ ગ્રંથ અને ગોવિંદની કૃપા આવશ્યક છે. સનાતન ધર્મને સમજવા માટેનો પાયો છે પંચીકરણ. પંચીકરણના રચિતા બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુદેવ રામબાબા છે. રામબાબા યજુર્વેદી મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ છે અને 1840 હૈદરાબાદ શહેરની અંદર એમનો જન્મ થયેલો છે. કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ભક્તિ, ઉપાસના, યોગ અને જ્ઞાનના અદ્ભુત સિદ્ધાંતને એમને લોકોને સરળતાથી છે એ પીરસ્યા છે અને લોકોને આધ્યાત્મ તરફ વાળ્યા છે. 1906ની અંદર સરસ મજાનું જીવન જીવીને તેઓ વડોદરા શહેરમાં બ્રહ્મલીન થયા. એવા રામબાબાના ચરણોમાં કોટી કોટી વંદન કરીને પંચીકરણ ગ્રંથની અંદર આપણે પ્રવેશશું. પ્રાતઃ સ્મરણીય બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુદેવ સ્વરૂપાનંદ સ્વામીજી મહારાજના ચરણોમાં કોટી કોટી પ્રણામ, તેમજ આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને હું અભિન્ન ભાવે પ્રણામ કરું છું, પ્રણામ કરું છું, પ્રણામ કરું છું. એક અદ્વિતીય નારાયણ પરમાત્માને વંદન કરીને આજના વિષય ઉપર થોડું આપણે ચિંતન કરશું. સનાતન ધર્મમાં સાક્ષાત અપૌરુષવાણી 4 વેદો છે, 108 ઉપનિષદો છે, 6 દર્શનો છે, તેમજ ભગવાન વેદવ્યાસજી રચિત મહાભારત, બ્રહ્મસૂત્ર આદિ મહાન ગ્રંથો છે. રામાયણ, ભગવાન ભાષ્યકાર આદિ ગુરુ શંકરાચાર્યજી કૃત પ્રકરણ ગ્રંથો, પ્રક્રિયાના ગ્રંથો તેમજ અનેક વિદ્વાનોના ભાષ્યો, તમામે તમામ મહાન સર્જકો ના ચરણોમાં પ્રણામ કરીને સમગ્ર ગુરુ પરંપરાના આશીર્વાદ લઈને આજે આપની સમક્ષ એક મહાન સત્શાસ્ત્ર નું પ્રતિનિધિત્વ કરતું નાનું એવું પુસ્તક, પણ ગાગરમાં સાગર સમાય એવું, અને એ છે બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય સદગુરુ શ્રી રામબાબા કૃત પંચીકરણ. પંચીકરણ આધ્યાત્મ જગતની અંદર ખૂબ મહત્વનું પુસ્તક છે, કારણ કે સત્શાસ્ત્રોના પ્રમાણના આધારે રામબાબાએ સુંદર રચના કરી છે. ગુરુદેવ સ્વરૂપાનંદ સ્વામીજી મહારાજ અમને કહેતા કે વિશ્વના આધ્યાત્મને સારી રીતે સમજવા માટે ભારતના આધ્યાત્મને સમજવું જરૂરી છે, અને ભારતના આધ્યાત્મને સારી રીતે સમજવા માટે પ્રકરણ ગ્રંથ અને પ્રક્રિયાના ગ્રંથોનો અભ્યાસ કરવો જોઈએ, પ્રસ્થાનત્રય ગ્રંથોનો અભ્યાસ કરવો જોઈએ. પણ સામાન્ય રીતે આપણા જેવા સામાન્ય લોકો સંસ્કૃત વાગ્મય સાહિત્યને જાણવા માટે સમર્થ ન હોઈએ
સંસ્કૃત ભાષાનું જ્ઞાન આપણે ઉત્તમ ન હોય ત્યારે મારી અને તમારી આપણી માતૃભાષાની અંદર અથવા તો રાષ્ટ્રભાષામાં જે મહાન સાહિત્ય સંતોએ લખ્યું છે એ આપણા માટે ખૂબ ઉપયોગી થાય છે. પંચીકરણ પણ આપણી માતૃભાષા ગુજરાતીમાં રામબાબાએ સરસ મજાનો ગ્રંથ લખ્યો છે. બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુઓના સાનિધ્યમાં આ ગ્રંથનો અભ્યાસ કરવો જોઈએ, જેથી આપણે પોતાને ઓળખી શકીએ. હું કોણ છું, જીવ શું છે, જગત શું છે, ઈશ્વર શું છે, મેં શા માટે જન્મ લીધો છે, મારા જન્મ લેવાનો ઉદ્દેશ્ય શું છે. આ બધું સારી રીતે સમજવા માટે પંચીકરણ મહત્વનો પાયાનો ગ્રંથ છે. સામાન્ય રીતે મિત્રો કે આ શરીર વિશે અથવા તો પોતાના વિશે જ આપણે જાણતા ન હોઈએ અને ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, સમાજ વિદ્યા આદિ ગ્રંથો કે વિષયો વિશે આપણે જાણતા હોઈએ પણ પોતાને જ ન જાણતા હોઈએ તો જીવન નિર્થક છે. હું કોણ છું એને જાણવા માટે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, મહાકારણ શરીર, આ બધું સારી રીતે સમજવું ખૂબ જરૂરી છે, આવશ્યક છે. અને આની સમજ આપણે કોણ આપે? શ્રેષ્ઠ કક્ષાના સંતો, શ્રેષ્ઠ કક્ષાના બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુઓ. રામબાબા મુમુક્ષુઓના હિત માટે પંચીકરણની અંદર આ બધા સિદ્ધાંતોને, વિચારોને સારી રીતે ઢાળ્યા છે. અને એ ગ્રંથનું વારંવાર મનોમંથન કરવાથી વેદો અને ઉપનિષદોની ઊંચાઈઓને આપણે સમજી શકીએ. ગુરુદેવ સ્વરૂપાનંદ સ્વામીજી મહારાજ એમ કહેતા કે 70% વેદાંતને ખુલ્લું કરવા માટે પંચીકરણ પાયાનો ગ્રંથ છે. ભગવાન શંકરાચાર્યજીએ આત્મબોધ અને તત્વબોધ નામના સુંદર છે એ ગ્રંથોનું નિર્માણ કર્યું છે, જેથી કરીને આપણે જાણી શકીએ. પણ કદાચ જે આ ગ્રંથોને સંસ્કૃતમાં ન સમજી શકે એટલે સંતોએ કૃપા કરીને, કરુણા કરીને માતૃભાષાઓમાં આ સાહિત્યને ઢાળ્યું છે. તો મિત્રો, ઘણા બધા મિત્રોની એવી ઈચ્છા રહી છે કે આપ પંચીકરણનો અભ્યાસ કરો છો, કરાવો છો, ગુરુ સાનિધ્યમાં ગુરુદેવના આશીર્વાદથી આપ આ કાર્ય કરી રહ્યા છો. તો આ પંચીકરણ વિષય ઉપર કંઈક વિડીયો બનાવો અને જે સાચા મુમુક્ષુઓ છે, જિજ્ઞાસુઓ છે, એમના સુધી શ્રેષ્ઠ વિચાર છે એ પહોંચે અને એ ભારતના આધ્યાત્મમાં રસ લેતો થાય. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચાર પ્રયોજનોનું સંતુલન કરી શકે, પરમાનંદની પ્રાપ્તિ અને અત્યંત દુઃખની નિવૃત્તિ કરી શકે. એટલા માટે
આવા સત્શાસ્ત્રો પર કાર્ય થવું ખૂબ મહત્વનું છે. ગુરુ કૃપાથી, પરમાત્માના આશીર્વાદથી નાનપણથી આધ્યાત્મની યાત્રા તરફ છે નીકળ્યા છીએ. આગળના જન્મ વિશે તો નથી જાણતા, પણ બ્રહ્મનિષ્ઠ અને સ્તોત્રીય ગુરુઓનું સાનિધ્ય મળ્યું છે. સંતોનું, શ્રેષ્ઠ વિચારકોનું, બ્રાહ્મણોનું, વિદ્વાનોનું સાનિધ્ય મળ્યું છે. ગુરુ ગ્રંથ અને ગોવિંદની કૃપા મેળવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. છેલ્લા 5 વર્ષથી પ્રકરણ ગ્રંથ, પ્રક્રિયાના ગ્રંથ અને સનાતન ધર્મ વિશે લોકોને જાગૃત કરી રહ્યા છીએ. સ્વયં પણ જાગૃત બનવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ત્યારે એક ગુરુ પરંપરાના નાના એવા બાળક તરીકે એક પ્રયાસ છે કે સનાતન સંસ્કૃતિને ગહનતાથી સમજીએ અને સમજાવીએ અને પોતાના જીવનને સાર્થક કરીએ. તો એના માટે છેલ્લા 5 વર્ષથી ઓનલાઈન ક્લાસ સનાતન સત્સંગ પરિવાર તરીકે ચલાવી રહ્યા છીએ. ઋષિઓની આહાર વ્યવસ્થા અને ઋષિઓના જ્ઞાન વિશે યથાશક્તિ અને સામર્થ્ય એમની આ બધી વિદ્યાઓને સમજવાનો પ્રયાસ કરીએ છીએ. એનો પ્રચાર પ્રસાર કરવાનો પ્રયાસ કરીએ છીએ. તો ઘણા બધા મિત્રોની બી ઈચ્છા છે કે પંચીકરણ ઉપર આપ કાર્ય કરો, અને અમને પણ એમ થયું કે ઈશ્વર કૃપામાં, ગુરુ કૃપામાં અમને પણ એક શ્રેષ્ઠ ગુરુ કાર્ય કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થશે. તો આ પંચીકરણ ઉપર આપણે વિસ્તારથી આવનારા સમયની અંદર એમના દોહરાને ચોપાઈને સમજશું અને હું કોણ છું એ દિશા તરફ ઈશ્વરની કૃપાથી, ગુરુઓની કૃપાથી કાર્ય કરીશું. આપ સર્વ પોતાનો પ્રતિસાદ કોમેન્ટ દ્વારા આપી શકો છો, સંદેશ દ્વારા આપી શકો છો. વિસ્તારથી આપણે આવતા વિડીયોમાં જોશું. આપ સર્વને જો આ વિચાર ગમ્યો હોય તો આ વિચાર ઈશ્વરનો છે, ગુરુઓનો છે. અમે તો વેઇટર બનીને પૂરો પ્રામાણિકતાથી પ્રયત્ન કરીએ છીએ કે એક સનાતન ધર્મના મહાન સત્શાસ્ત્રો, ઋષિઓ, સંતોના વિચારો આપ સર્વ સુધી પહોંચે. આપણે બધાએ સાથે મળીને આધ્યાત્મિક ઉન્નતિ કરીએ એવી ગુરુચરણોમાં પ્રાર્થના સાથે અહીં વાણીને વિરામ આપું છું. સદગુરુ દેવ કી જય.